टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવે વાત કરીશું સુશાસનના 3 વર્ષની। સી આર પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા છે। ભૂપેન્દ્ર પટેલના સીએમ તરીકે 3 વર્ષ પૂર્ણ થતા તેમને અભિનંદન પાઠવ્યા છે। એક્સ પર પોસ્ટ કરી છે અને અભિનંદન પાઠવ્યા છે। 3 વર્ષમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ વધુ વેગવંતો બન્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે। તો સી આર પાટીલે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું છે કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીને મુખ્યમંત્રી પદ પર સતત 3 વર્ષ પૂર્ણ કરવા માટે હાર્દિક અભિનંદન પાઠવું છું। આ 3 વર્ષ દરમિયાન આપના નેતૃત્વમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ વધુ વેગવંતો બન્યો છે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અંતર્ગત ગુજરાત વિકાસ માર્ગ પર ખૂબ ઝડપથી ગતિ કરી રહ્યું છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ અને આરોગ્ય સહિત દરેક ક્ષેત્રમાં રાજ્યએ નવી ઊંચાઈઓને સર કરી છે। આપના કાર્યકાળમાં ખેડૂતો, યુવાઓ, મહિલાઓ, ઉદ્યોગપતિઓ અને નાગરિકો માટે અનેક યોજનાઓ અમલમાં આવી છે, જેણે ગુજરાતને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરી છે। આવનારા વર્ષોમાં પણ આપના નેતૃત્વમાં ગુજરાત દેશના વિકાસમાં મુખ્ય યોગદાન આપતું રહે એવી પ્રાર્થના। બુલેટ ટ્રેનની ગતિથી આગળ વધી રહ્યું છે ગુજરાત અને ગુજરાતની વિકાસ ગાથાને વેગ આપવાનો શ્રેય જાય છે રાજ્યના